નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો, વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। મિત્રો, આજે પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે। બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષક ભરતી 2024 અંતર્ગત ભરતી પસંદગી સમિતિની બેઠક તારીખ 27/2/2025 સોમવારના રોજ મળેલ હતી, જેમાં તારીખ 1/3/2025ના રોજ જૂના શિક્ષક માટેના ઉમેદવારો માટે શાળા ફાળવણી જાહેર કરવા અંગે નિર્ણય કરવામાં આવેલ છે, તથા તારીખ 9/3/2025ના રોજ ઉમેદવારોને નિમણૂક હુકમ અને ભલામણ પત્ર આપી રાજ્યમાં જૂના શિક્ષક ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। એટલે મિત્રો, જૂના શિક્ષકની જે ભરતી છે તે 9/3/2025ના રોજ પૂર્ણ કરી દેવામાં આવશે। જૂના શિક્ષકની જે ખાલી જગ્યાઓ છે તે શિક્ષણ સહાયકમાં જો સમાવી લેવામાં આવે તો દરેક ઉમેદવારને ફાયદો થાય તેવી શક્યતા રહેલી છે। જૂના શિક્ષકની 5,700 અને 1,200 જગ્યા આચાર્યની રહેલી છે। આ જગ્યાઓ શિક્ષણ વિભાગ હજુ શિક્ષણ સહાયક ભરતીમાં સમાવવાની શક્યતા દર્શાવી રહી છે, પણ હજુ ફાઇનલ કર્યું નથી। જૂના શિક્ષકની જો જગ્યાઓ શિક્ષણ સહાયકમાં સમાવી લે તો આપણા માટે બહુ સારું કહેવાય। સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે જૂના શિક્ષકની જગ્યાઓ જે શિક્ષણ સહાયક માટે ઓપન કરવામાં આવે તેવી શક્યતાઓ તો રહેલી છે, પણ ફાઇનલ હજુ કરવામાં નથી આવ્યું। ટૂંક સમયમાં આના વિશે પણ નિર્ણય લેવાઈ શકે છે। આજના વિડીયો બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।